વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। ભાગ સીમાં ચેપ્ટર નંબર 3માં ટૂંક નોંધ લખો। સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા। સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે। તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે। દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે। હાલમાં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે। સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે। આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે। સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય છે। સામાન્ય સભાનું વડું મથક ન્યૂયોર્કમાં છે। 2 નંબરનો સવાલ છે, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો। તેની કુલ સભ્ય સંખ્યા 54 છે। સામાન્ય સભા તેની ચૂંટણી દર 3 વર્ષ માટે કરે છે। તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષય બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે। તે ધર્મ, જાતિ કે પ્રદેશ ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે, જેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થા। તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે। આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ IMF તે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે। યુનિસેફ તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે। યુનેસ્કો તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે। નંબર 3, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી ટૂંક નોંધ લખો। સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે। તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે। તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે। બાકીના 10 બિનકાયમી સભ્યો છે। સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે। આ અધિકારને નિષેધાધિકાર કે વીટો કહે છે। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તા આપવામાં આવી છે। સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવાનો પ્રયાસ કરે છે। નંબર 4 જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો। આર્થિક પરિણામની વાત કરીએ, અમેરિકાને $350 અબજ અને બીજા રાષ્ટ્રની લગભગ $1 અબજ કરતાં વધુ ખર્ચ થયો। ઇંગ્લેન્ડે લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી। ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના। ઈસવીસન 1917માં રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિથી ચીન સહિતના વિશ્વના અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયા। આ પરિસ્થિતિનો લાભ લઈ ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ। ઠંડુ યુદ્ધ। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા અને રશિયા 2 પરસ્પર વિરોધી સત્તા જૂથો રચાયા। આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડુ યુદ્ધ તરીકે ઓળખાઈ। સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સલામતીના સહઅસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી। નંબર 5 જોઈએ, વૈશ્વિક મહામંદીની ઉદ્ભવની અસરો। વિશ્વના મોટાભાગના રાષ્ટ્ર પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ। વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી। અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું। અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા। વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી। વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદી નીચેની અસર નીચે આવ્યા। છઠ્ઠા પ્રકરણની વાત કરીએ, ઠંડા યુદ્ધના પરિણામોની
સંક્ષેપમાં ચર્ચા કરો. ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના અંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટાભાગના દેશો એકબીજા પ્રત્યે અવિશ્વાસ હતો, તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. 2 નંબરનો છે પ્રશ્ન, ટૂંક નોંધ લખો. શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. જવાબ: શસ્ત્રીકરણ. ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ સૌથી વધુ પરમાણુ બોમ્બ બનાવ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો. એ પછી 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુ શસ્ત્રો બનાવ્યા. 2 મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા. આમ વિશ્વના 5 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા. આ 5 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવી મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી હતી. નિશસ્ત્રીકરણ. ઈસવીસન 1961-62માં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરા બંધી નામના સંધિ તૈયાર કરી. નંબર 3 જોઈએ સવાલ, સોવિયત યુનિયનનું વિઘટન. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બાચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે દરમિયાન તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું. મિખાઇલ ગોર્બાચોવની નીતિને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક બન્યું અને એક પછી એક રાજ્યો સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા. 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે. નંબર 4 જોઈએ, ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કર આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ ભરેલા વાહનો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. 5 નંબરનો પ્રશ્ન, ટૂંકનો જ લખો. બર્લિનની નાકાબંધી. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીએ 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યા. એ જ રીતે રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશનું એકીકરણ કરી
ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને એક બનાવ્યા. એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયનો વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. નંબર 6, નાટો સિયાટો અને વોર્સો કરાર લશ્કરી જૂથો વિશે માહિતી આપો. નાટો સોવિયત યુનિયન અને તેના સામ્યવાદીને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટોના નામે ઓળખાય છે. સિયાટો ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ આપવા માટે ઈસવીસન 1954માં સિયાટો નામના લશ્કરી જૂથની રચના કરી. વોર્સો કરાર અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપમાં સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામના લશ્કરી જૂથની રચના કરી. સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પુડુચેરી સહિત 5 વસાહતો હતી. એ પ્રદેશોમાં લોકો ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા. એ માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય ચળવળો શરૂ કરી. ફ્રેન્ચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા. ઈસવીસન 1948માં પુડુચેરીના લોકોએ એક વિરાટ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડો એલાન આપ્યું. લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકારે 13 ઓક્ટોબર 1954માં ભારત સરકાર સાથે વાટાઘાટો કરી. વાટાઘાટોના અંતે ફ્રેન્ચ સરકાર તેની પુડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ 5 ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ. નંબર 2 સવાલ છે, ટૂંકનો લખો. જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ. જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જૂનાગઢનો નવાબ મુસ્લિમ હતો જ્યારે રાજ્યની મોટાભાગની વસ્તી હિન્દુઓની હતી. નવાબે પ્રજાની ઈચ્છા વિરુદ્ધ આઝાદીના દિવસે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. સરદાર પટેલે તાત્કાલિક વળતા પગલાં લેવાનું નક્કી કર્યું. જૂનાગઢને સ્વતંત્ર કરી જૂનાગઢના નાગરિકોએ આરજી હુકુમતની સ્થાપના કરી. ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચારે બાજુથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. 9 નવેમ્બર 1947માં ભારત સરકારે જૂનાગઢ કબજે કર્યું. 3 નંબરનો સવાલ છે, ઓપરેશન વિજય એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું? ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું અભિયાન. ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોના સંસ્થાનો હતા. ગોવાને ભારતમાં જોડી તેના લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. 18 જૂન 1954ના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યા. 15 ઓગસ્ટ 1955ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. નંબર 4 છે સવાલ, હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? સરદાર પટેલે નિઝામને સમજાવતા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમને નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનો ભારતીય સંઘમાં સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે. એ સમયે નિઝામના અધિકારીઓ અને સૈન્યએ લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોએ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું. નંબર 5 સવાલ છે, ટૂંક નોંધ લખો. હરિયાળી ક્રાંતિ. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો. દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઘણું વધ્યું છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે. ભારતે હરિયાળી ક્રાંતિ સાધી એની પાછળ રહેલા કારણો: મોટા જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો,
અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, વીજળી પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો, ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય, જિલ્લા કક્ષાએ સ્થાપેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે. 10 નંબરનું પ્રકરણ જોઈએ. રાજ્યસભામાં સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક અને અસ્થિર રીતે નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોને ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોને ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. 2 નંબરનો જોઈએ પ્રશ્ન કે રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તા. રાજ્ય સરકાર તેના 3 ભાગ પડે છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ. કારોબારીના અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારો. ન્યાયતંત્રમાં વડી અદાલત, તાબાની અદાલત અને જિલ્લા અને તાલુકા અદાલતો. વિધાનસભ્યો પ્રધાનને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછી શકે છે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભામાં મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે. 3 નંબરનો જોઈએ પ્રશ્ન આપણે રાજ્યની વિધાનસભામાં ધારાકીય કાર્યો વિશે ટૂંક નોંધ લખો. વિધાનસભાએ પસાર કરેલો ખરડો વિધાન પરિષદ દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવે અથવા નામંજૂર કરવામાં આવે અથવા 3 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત મોકલવામાં ન આવે તો વિધાનસભા ફરીથી તે ખરડો પસાર કરી શકે છે. જો વિધાન પરિષદ ફરીથી તે ખરડો નામંજૂર કરે અથવા તેમાં સુધારા કરે અથવા 1 મહિનાની મુદતમાં વિધાનસભા પરત ન મોકલે તો તે ખરડો ધારાસભાએ પસાર થયેલો ગણાય છે. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા ખરડાને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની સહી થતાં તે કાયદો બને છે. રાજ્યની વિધાનસભા રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડે છે. તદુપરાંત તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે. 4 નંબરના અંદર જોઈએ રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તા અને વહીવટી સત્તાઓ જણાવો. રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તા. રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની બહાર નામાંકિત વ્યક્તિઓને રાજ્યસભામાં નિમણૂક કરે છે. સામાન્ય ચૂંટણીઓ પછી સંસદમાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે. સંસદ ગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખ પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખની વહીવટી સત્તા. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. રાષ્ટ્રપ્રમુખ 3 સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. તે ચૂંટણી પંચ, નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરે અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂતો, એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે. નંબર 5 જોઈએ સવાલ, ટૂંક નોંધ લખો. ઉપરાષ્ટ્ર પ્રમુખ તે ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ કે 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. તે રાજ્યસભાના સભ્ય થવાથી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તે ભારતીય સંઘ કે રાજ્ય સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ. તે સંસદ કે રાજ્યની ધારાસભા સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય તો ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તે સભ્ય પરથી રાજીનામું આપવું પડે. ચૂંટણી જોઈએ. ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સંઘ સરકારના બંને ગૃહના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે. મુદ્દત. ઉપરાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની મુદ્દત 5 વર્ષની છે. સત્તા અને કાર્ય. ઉપરાષ્ટ્ર પ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ સ્પીકર બને છે. વેતનની વાત કરીએ. સંસદે નક્કી કરેલા પગાર અને સત્તા ઉપરાષ્ટ્ર પ્રમુખને સોંપવામાં આવે છે.
નંબર 6 જોઈએ રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. રાજ્યસભાની ઉપયોગિતા. રાજ્યસભા ભારત સંઘના રાજ્યોનું પ્રતિનિધિ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યો જુદા જુદા રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમના રાજ્યોના લોકોની ઈચ્છાઓ, માંગણીઓ, પ્રશ્નો, સમસ્યા વગેરેને સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે. તે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે. રાજ્યસભાની મર્યાદા. લોકસભાએ પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો મોકલવામાં લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાય છે. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે.